ત્યારે સાબરકાંઠામાં આઈપીએસના ઘરે કેન્દ્રીય કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીએ કરી છે કાર્યવાહી। ત્યારે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની રેડ પડી છે। ત્યારે ખેડબ્રહ્માના રોદરા ગલોડિયા ગામે તપાસ કરવામાં આવી, જેમાં નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિતના પ્રશ્નો પૂછાયા। ત્યારે પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે આઈપીએસ રવિન્દ્ર પટેલના શાળાની પણ કરાઈ છે પૂછપરછ। ત્યારે શેરબજારમાં કોમોડિટીમાં નાણાંની હેરફેરની પણ આશંકા સેવાઈ રહી છે। ત્યારે આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી। ત્યારે કેન્દ્રીય એજન્સીની મોટી કાર્યવાહી જોવા મળી, જેમાં આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીએ કરી છે કાર્યવાહી। ત્યારે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીની પડી છે રેડ। ત્યારે નાણાકીય લેવડ દેવડ અને મિલકત સહિત બાબતે પૂછપરછ કરવામાં આવી છે।